વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા શુક્રવારે અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાર્ટીના કાર્યકર્તાઓ ઝાડુ અને તગારા લઈને પ્રતાપનગર બ્રિજ પર સફાઈ અભિયાનમાં જોડાયા હતા। કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે બ્રિજ પર સફાઈના નામે ફક્ત માટીના ઢગલા એકઠા કરવામાં આવ્યા હતા, પરંતુ યોગ્ય રીતે કચરો અને માટી દૂર કરવામાં આવી ન હતી। તે કારણે પોતે જ ઝાડુ લઈને સ્વચ્છતા કામગીરી હાથ ધરવી પડી હતી। કાર્યક્રમને લઈને સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે। આ પ્રસંગે શહેરની હાલની પરિસ્થિતિને લઈને વડોદરાના આમ આદમી પાર્ટીના અધ્યક્ષએ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તંત્ર માત્ર દેખાવ કરે છે, હકીકતમાં શહેરની સફાઈ વ્યવસ્થા બરાબર નથી। કે તમે પોતે આ બ્રિજ પર જોઈ શકો છો, છેલ્લા 3 મહિનાથી અમે લોકો ચોમાસામાં વરસાદ પછી પણ સતત ત્રણ મહિનાથી અમે લોકો અહીંયા આ સ્થિતિ જોઈ રહ્યા છે। આજે ઝાડના આપણે પુલના છેડા ઉપર ઘાસો ઉગી નીકળી છે, છોડ ઉગી નીકળ્યા છે, તો આ શું તંત્રની બેદરકારી નથી? તંત્ર ફક્ત ને ફક્ત પૈસા ઉઘરાવવામાં, હપ્તા ઉઘરાવવામાં જ પડી છે। સફાઈ કર્મચારીઓને કાયમી કરવામાં નથી આવતા, આઉટસોર્સિંગથી કામ થાય છે અને આઉટસોર્સિંગવાળા લેભાગું કામ કરીને એમના પૈસા અમલદારો, એમના ઓફિસરો અને કોન્ટ્રાક્ટરો ખાઈ જાય છે અને પબ્લિકના માથે આ બધું કામ સોંપી દેવામાં આવે છે। આજે આમ આદમી પાર્ટીને આ બતાવીને તંત્રનો કાન ખંખેરવાની કોશિશ કરી રહ્યા છે કે ભાઈ તમે નહીં કરો તો અમે પણ કરીશું। આ બ્રિજ ખાલી ભાજપાના બાપનું નથી, ભાજપાનું નથી, આ આમ પબ્લિકનું છે, આમ પબ્લિકના પૈસાનું છે, સફાઈના વેરાના પૈસાનું છે। આ તમે લોકો એમના પૈસાના ખાલી તાગડધીના તમે ઉત્સવો મનાવવામાં એમાં તમે તાગડધી ના કરો, ત્યાં સાફ સફાઈ માટે તમારી તૈનાતો લાગી જાય છે, પણ અહીંયા જ્યારે આ બધું તમે જોઈ રહ્યા છો ત્યારે ખરેખર અમે વડોદરા માટે અમારું લોહી ઉકળી ઉઠે છે કે તમે આ વડોદરાને કઈ હાલતમાં કરીને મૂકી દીધી છે। 35 વર્ષમાં આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કશું જ નથી। જે વીએમસી ઘોર નિંદ્રા કરી રહી છે અને આંખો નથી ખુલતી એમની, અને આ જનતાઓને જે ગંદકીના લીધે તકલીફ ભોગવવી પડે છે, તો આમ આદમી પાર્ટી આજથી સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું છે અને અમે જાતે જ સફાઈ કરી રહ્યા છીએ। જ્યાં સુધી એમની આંખો નહીં ખુલે ત્યાં સુધી અમે આ સફાઈ કરીશું। મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાતો કરતી બસ ખાલી વાતો જ હોય છે, કાગળ ઉપર વાતો હોય છે, કાં તો સ્ટેજ ઉપર બોલવા માટે વાતો હોય છે। જ્યારે કામ કરવાનો વારો આવે તમે જોઈ શકો છો બ્રિજ ઉપર એ સફાઈ અમે કરી રહ્યા છીએ આજે। દરેક જગ્યાએ જ્યાં ગંદકી દેખાશે ત્યાં અમે જઈશું અને સફાઈ કરીશું, વિરોધ નહીં, સફાઈ કરીશું।